જ્યારે પણ કોઈ વ્યક્તિના લગ્ન કરવામાં આવે ત્યારે કુંડલીથી લઈને મુહૂર્ત જેવી દરેક નાનીથી નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોમાંનો એક સંસ્કાર છે લગ્ન। લગ્ન અથવા કોઈ પણ માંગલિક કાર્ય શુભ તિથિ અને મુહૂર્ત જોઈને જ કરવામાં આવે છે, ત્યારે જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે। લગ્ન લેખન વગર કેમ ન કરવા જોઈએ લગ્ન? ચાલો જાણીએ કે તેનું કેમ છે આટલું મહત્વ। લગ્ન શુભ તિથિ અને લગ્ન મુહૂર્ત જોઈને જ લગ્ન નક્કી કરવામાં આવે છે। જ્યારે વરનું તિલક થઈ જાય છે ત્યારે કન્યાના પિતા એક શુભ લગ્ન મુહૂર્ત લખીને વરના પિતાને સોંપે છે અને તે જ લગ્ન મુહૂર્તમાં જાન લઈને આવવા માટે આમંત્રણ આપે છે, જેથી શુભ લગ્ન મુહૂર્તમાં લગ્ન સંપન્ન થાય, જેને બોલચાલની ભાષામાં લગ્ન લેખન પણ કહેવામાં આવે છે। લગ્નમાં લગ્ન મુહૂર્તનું ખાસ મહત્વ રહેલું છે। લગ્ન મુહૂર્ત વગર લગ્ન દોષયુક્ત માનવામાં આવે છે। લગ્નમાં લગ્ન મુહૂર્ત સાવધાનીપૂર્વક કાઢવામાં આવે છે। ખોટા લગ્ન મુહૂર્તમાં લગ્ન થવાથી લગ્ન પછી વૈવાહિક જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે। લગ્નમાં લગ્ન મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે। સામાન્ય રીતે લગ્ન મુહૂર્ત 12 પ્રકારના હોય છે, પરંતુ લગ્ન માટે સ્થિર લગ્ન મુહૂર્ત ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। સ્થિર લગ્ન મુહૂર્તમાં લગ્ન થવાથી વૈવાહિક જીવન માટે શુભ હોય છે। લગ્નમાં તિથિ કરતાં લગ્ન મુહૂર્ત વધુ જોવું જોઈએ। વર વધુની કુંડળીમાં ગ્રહ નક્ષત્રો જોઈને જ લગ્ન મુહૂર્ત નક્કી કરવામાં આવે છે। જે લગ્ન મુહૂર્તમાં ગુરુ અને શુક્ર અસ્ત ન હોય તે શુભ માનવામાં આવે છે। આ સાથે જ બધા ગ્રહો શુભ સ્થિતિમાં હોવા જોઈએ, જેમ કે લગ્ન મુહૂર્તમાં સૂર્ય પહેલા અને 7મા ભાવમાં ન હોય, ચંદ્ર પહેલા અને 6ઠા અને 8મા ભાવમાં ન હોય, ગુરુ 7મા અને 8મા ભાવમાં ન હોય, શુક્ર 3જા 7મા અને 8મા ભાવમાં ન હોય। આ બધી બાબતો જોઈને પણ લગ્ન મુહૂર્ત તૈયાર કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં લગ્ન અથવા કોઈ પણ માંગલિક કાર્ય શુભ તિથિ અને મુહૂર્ત જોઈને જ કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ત્યારે જ શુભ ફળની પ્રાપ્તિ થશે। આનાથી વૈવાહિક જીવન સુખમય રહે છે। હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોમાંથી સૌથી મહત્વપૂર્ણ સંસ્કાર છે લગ્ન। જો મુહૂર્ત વગર લગ્ન કરવામાં આવે છે તો વરવધુની લાઈફમાં અને પરિવારજનની લાઈફમાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। સંતાન સુખમાં પણ કમી આવી શકે છે। તો હું તમને બતાવું છું કે સ્થિર લગ્ન અને સ્થિર નવાંશમાં જ લગ્ન કરવાના। સૂર્ય પ્રથમ ભાવમાં અને સપ્તમ ભાવમાં નહીં હોવો જોઈએ। શુક્ર સપ્તમ ભાવમાં અને અષ્ટમ ભાવમાં નહીં હોવો જોઈએ। ગુરુ એ પણ સપ્તમ ભાવમાં અને અષ્ટમ ભાવમાં નહીં હોવો જોઈએ। ચંદ્ર પ્રથમ, ષષ્ટમ અને અષ્ટમ ભાવમાં નહીં હોવો જોઈએ। એટલું ધ્યાન રાખીને જ લગ્ન કરવાના। બીજી વસ્તુ, જ્યારે લગ્ન લેખન કરવામાં આવે છે ત્યારે વરવધુની કુંડલી મિલાન કરીને એ મુહૂર્ત હસ્તમેળાપનો મુહૂર્ત લગ્ન લેખનમાં લખવામાં આવે છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।